જય સોઢા એ માયરાને પ્રેમ જાળમાં ફસાવી અને અંતે તેનું એવું ઘાતક પરિણામ આવ્યું કે માયરા સોયાની આત્મહત્યા કરવાનો વારો આવ્યો. માયરાની આત્મહત્યા બાદ તેના પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો છે અને તેના પરિવારજનો જય સોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અને ન્યાયની માંગણી કરવા માટે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યારે પીડિત પરિવાર એવું જણાવી રહ્યા છે કે અમને પોલીસ દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. પોલીસ માયરાના પરિવાર પાસે આ બાબતના પ્રૂફ માંગી રહી છે. જોકે માયરા સોયાના ફોનમાં બધા જ પ્રૂફ છે જ અને એ ફોન પણ પોલીસ જોડે છે. ત્યારે આપણે જાણીશું કે માયરાના પરિવાર આ વિશે શું કહે છે. એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી શકીએ એવું જ કીધું. એને બધું શોષણ જ કર્યું છે એની પર. એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ. એને કોઈના કામમાં ના જવા દે. નકરું એમાં એને બધું ટોર્ચર જ કરે. બંને માણા, એક નહીં બંને માણા. કોઈ જવાબ નથી આપતું. ગરીબ માણસ છે ને એટલે કોઈ જવાબ નહીં આપે અમને. પૈસાવાળાનું જ કામ છે આ જવાબ લેવા માટે. અમારા ગરીબ માણસોનું કોઈ કામ જ નથી.